હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને આજે મારે વાત કરવી છે કહાની ઘર ઘરની. મિત્રો, આજે સૌથી સાંભળવાવાળી વાત હોય તો તે છે છૂટાછેડા. જ્યાં જુઓ ત્યાં વાતની વાતમાં તમને છૂટાછેડા એવું બધું બહુ સાંભળવા મળશે. એનો મતલબ છે કે આજે સહન શક્તિનો અભાવ છે. અને મિત્રો, આમાં સૌથી પહેલાં જો કોઈએ સુધરવાની જરૂર હોય તો તે છે આપણે એટલે કે દીકરીઓની મમ્મીએ. કેમ કે દીકરી છે ને માના રિમોટથી જ ચાલતી હોય છે. આપણને ખબર હોય કે આજે દીકરીની સાસુ નથી, બહાર ગયા છે, એટલે આપણે શું કરશું? વિડીયો કોલ. અને પછી શું કહેશું? ક્યારે આવશે તારા સાસુ? ઓહો હો હો, તો આ બધું કામ તારે જ કરવું પડશે ને. અને આપણે જે હોઠની સ્ટાઇલથી આમ ને તેમને કરીએ છીએ ને બેનો, આ બધું ક્યાંક ને ક્યાંક આપણને જ નડે છે. આપણે એટલું કહીને ફોન તો મૂકી દઈએ છીએ, પણ બિચારી દીકરીના કાનમાં જે થોડુંક ઝેર રેડી દઈએ છીએ ને, એ આખો દિવસ તેને ઘૂમ્યા કરે છે. એટલે તમામ બહેનોને મારો એક સંદેશો છે કે વાતો કરો પણ સારી કરજો, પોઝિટિવ કરજો. કેમ કે વીછી ડંખ મારે ને તો એકવાર ઝેર ચડે છે, પણ જે કાનમાં ઝેર જાય છે ને ખટપટ, તે વારંવાર ચડે છે, ઉતરે છે. એટલે ખાસ હવે સમજી જવાની જરૂર છે કે નાની નાની વાતોમાં વાત છૂટાછેડા સુધી પહોંચી જાય ને તે પહેલાં આપણે ચેતી જવાનું છે, સમજી જવાનું છે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ ફોલો.